નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું ચેપ્ટર નંબર 2 છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જે આપણે 4 પ્રોસેસ છે એ અહીંયા પૂરી કરી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. પણ હવે 10, 100, 1000 વાળા ગુણાકાર, ભાગાકાર કઈ રીતે કરવા? જો કે તમને નાની મોટી સંખ્યાનો તો ખ્યાલ હશે જ, એટલે એ માઇનોર છે, પણ છતાં પણ છેલ્લે તમને આ બે ટોપિકો પૂરા થઈ જશે પછી ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ, આ નાની મોટી સંખ્યા કઈ છે એનો તમને અભ્યાસ કરાવી દે. પણ પોઈન્ટવાળા, યાની કે હવે આપણો ટોપિક આવ્યો છે દશાંશ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, એની જરા તમને એક નાનકડી એવડી ઝલક આપી દઉં. 2.5નો સ્વાધ્યાય લેતા પહેલાં હું એક નાનકડી એવડી તમને ઝલક આપી દઉં કે માની લો કે કોઈ સંખ્યામાં આપ્યું હોય કે 645.123 આપેલા હોય. હવે આ સંખ્યા છે એને વિસ્તાર કરવો હોય, વિસ્તાર મતલબ કે તે કયા સ્થાન ઉપર છે એ દર્શાવવું હોય, તો પોઈન્ટની યાની કે દશાંશની જે ડાબી બાજુ છે સંખ્યા પેલી આવે ને એ એકમ છે, આ દશક છે અને આ 100 છે. અને જો પોઈન્ટની જમણી બાજુ સંખ્યા પેલી આવે ને એ 10મો ભાગ છે, બીજી સંખ્યા છે એ 100મો ભાગ છે અને ત્રીજી સંખ્યા છે એ 1000મો ભાગ છે. ખાસ ધ્યાન આપજો. એટલે આનું વિસ્તૃતીકરણ કેવું થશે? પોઈન્ટની ડાબી બાજુ એટલે કે એકમ, દશક, 100 એટલે 6ની સ્થાન કિંમત થશે કેટલી? 600. 4 છે એ દશકના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત થશે 40, અને 5 છે એ એકમના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત 5 થશે. પણ હા, એક આવ્યા છે ને એ એકની સ્થાન કિંમત થશે 1/10મો ભાગ. પછી આ 2ની સ્થાન કિંમત થશે એ 2/100મો ભાગ છે, અને આ 3ની સ્થાન કિંમત થશે એ 3/1000મો ભાગ છે. સમજાઈ ગયું? એટલે આ ભાગમાં સૌથી નાની સંખ્યા થશે 3/1000મો ભાગ. હવે તમને એમ થાય કે સાહેબ આ 3/1000મો ભાગ નાનો શા માટે? હવે હું તમને એટલું એક ઉદાહરણ આપીશ એટલે તમને સમજાઈ જશે. કે માની લો કે તમારી પાસે એક ચોકલેટ છે, સાંભળજો, અને એક ચોકલેટના 10 ભાગ કરો તો કેટલા આવે? તો કે થોડો થોડો આવે. પણ એ જ એક ચોકલેટના જ્યારે તમે 100 ભાગ કરો તો જે 10 ભાગ કર્યા એના કરતાં પણ સૂક્ષ્મ આવશે. ના 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 ના, પણ એ જ ચોકલેટના 1000 ભાગ કરો તો માઇક્રો આવે, જેને આપણે બિલોરી કાચ વડે પણ જોવા પડે. તો વિચારો કે સૌથી નાના ક્યાં થશે? તો કે જેના 1000 ભાગ કર્યા એ સૌથી નાના થાય ને. હા, તો અહીંયા 3/1000 ભાગ એટલે કે 3/1000મો ભાગ, આ 2/100મો ભાગ છે અને આ 1/10મો ભાગ છે. એટલે ભાગમાં આવશે ને ત્યાં આ સંખ્યા મોટી થશે, જેના 10 ભાગ થયા હશે ને એ મોટી સંખ્યા આવશે. એનાથી નાની સંખ્યા 2/100 ભાગ, અને એનાથી નાની 3/100 ભાગ. એટલે કદાચ તમને એવું કહેવામાં આવે કે આ 3/10 અને આ 3/100, તો આમાં સંખ્યા કઈ નાની થશે? તો આ જે સંખ્યા છે ને એ નાની થશે. ખાસ ધ્યાન આપજો. અને આ સંખ્યા મોટી થશે. ખાસ ધ્યાન આપજો, કારણ કે આ 3/10 ભાગ કર્યા છે, જ્યારે આ 3 સંખ્યાના 100 ભાગ કર્યા છે. એટલે હું તમને આનું કહેતો હતો, નાની મોટી સંખ્યાઓ. સમજાઈ ગયું? એટલે ખાસ એ બાબત યાદ રાખવાની. જો આના તમને નિયમો નથી, પણ હું નિયમો બોલું છું, જરા પોઈન્ટ તમે બુકમાં નોંધી લેજો. કે જે સંખ્યાના અંશ સરખા, જે સંખ્યાના અંશ સરખા અને છેદમાં નાની સંખ્યા તે અપૂર્ણાંક મોટો ગણાશે. જોજો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાના અંશ સરખા છે, ભાઈ સરખા, અને છેદમાં જે નાની સંખ્યા હશે, છે નાની 10, તો તે અપૂર્ણાંક કેવો ગણાશે? મોટો. અને આપણને આ તો ખબર જ છે કે જેના છેદ સરખા હોય
તો એ અંશમાં જે સંખ્યા મોટી હોય ને એ ગણાશે. આ 4/10 છે અને જ્યારે આ સંખ્યા છે એ 3/10 છે. તો આમાં સંખ્યા કઈ મોટી ગણાશે? તો કે જે અંશમાં મોટી છે એ મોટી ગણાશે. અને કદાચ એવું પણ બની શકે કે જે સંખ્યાના છેદ અલગ અલગ હશે તો એ તો આપણને ખબર જ છે કે એનો લસા લઈ અને એ સંખ્યાને આપણે છેદ સરખા કરવા પડે, પણ એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અત્યારે આપણને આ ટોપિકની મેં માહિતી આપી દીધી કે ભાઈ પોઈન્ટવાળા સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાનું જ્યારે આપણે વિસ્તૃતીકરણ કરવું હોય તો આ રીતે કરી શકો. હવે ખાસ યાદ રાખજો કે પોઈન્ટની ડાબી બાજુએ પેલી સંખ્યા આવશે ને એ એકમ દશક, ક્યાંક અહીંયાથી શરૂઆત ના કરતા. પોઈન્ટની ડાબી બાજુ યાની કે એકમ દશક સો, અને પોઈન્ટની જમણી બાજુ સંખ્યા આવશે ને એ 10મો ભાગ, 100મો ભાગ અને 1000મો ભાગ. આ ખાસ યાદ તમારે રાખવાનું છે. આટલા ટોપિકનો સમજ્યા એટલે તમને હવે પોઈન્ટવાળા ગુણાકાર છે એની સરળતાથી સમજાઈ જશે. કાંઈ છે ને ઇઝી છે, આવડી જાય એવું છે. માની લો કે આવી સંખ્યા આપી હોય કે ભાઈ 2.5 × 10 કીધા, કાંઈ છે ને ઇઝી છે, સિમ્પલ. તમે જે પ્રોસેસ ગુણાકાર કરો છો એ જ પ્રોસેસ છે, પણ અહીંયા દશાંશ આપ્યું છે કારણ કે હવે આપણો ટોપિક દશાંશનો આવ્યો છે. અપૂર્ણાંક છે એ આપણું પૂરું થઈ ગયું, જેની 4 પ્રોસેસ હતી આપણે પૂરી કરી છે. હવે આ દશાંશ સંખ્યાઓમાં આપણે શું આવશે? એમાં દશાંશવાળા ગુણાકાર આવશે, દશાંશવાળા ભાગાકાર આવશે, નાની મોટી સંખ્યાને વિસ્તૃતીકરણ. મેં તમને હમણાં ટોપિક સમજાવ્યું, બસ એ જ આવશે. તો આવી સંખ્યા હોય ને એટલે શું કરવાનું ખાસ ધ્યાન આપજો. પોઈન્ટ નોંધતા જજો અને ધ્યાન અહીંયા જ રાખજો. જો 2.5 આપ્યા, હવે તમારે યાદ રાખવાનું કે પોઈન્ટની જમણી બાજુ સંખ્યા કેટલી છે? તો કે 1 છે. એ પછી ચાહે શૂન્ય હોય તો ગણી લેવાના, બરાબર. તો 1 હોય તો છેદમાં 10. પોઈન્ટની જમણી બાજુ એક અંક હોય, એક જ, સિંગલ જ છે ને અત્યારે, સિંગલ. શૂન્ય હોય તો ડબલ આવી જાય. તો 1 હોય તો છેદમાં 10, 2 હોય તો 100. તો અહીંયા એક સિંગલ છે એટલે છેદમાં 10, એટલે કે 25/10 ગુણ્યા 10. 10 10 જતા રહ્યા, જવાબમાં આવ્યા 25. માની લો કે પોઈન્ટની જમણી બાજુ 2 અંક આપ્યા, આવું આપ્યું છે 3.05 × 100. ચાલો આવું આપવામાં આવ્યું. તો પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા આપી છે એટલે શૂન્યને પણ ગણવાનો છે આપણે. તો 1 હોય તો છેદમાં 10 આવશે, 2 હોય તો છેદમાં 100 આવશે અને 3 હોય તો 1000 આવશે. તો 2 છે એટલે પોઈન્ટ નીકળી ગયો એટલે છેદમાં કેટલા આવી ગયા? 1000, સોરી 100. 2 અંક છે એટલે 100, 1 હોય તો 10, 2 હોય તો 100 અને 3 હોય તો 1000. તો પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા છે. હવે પોઈન્ટ કાઢી નાખો એટલે 305/100 ગુણ્યા 100 થયા. 100 જતા રહ્યા, જવાબમાં આવ્યું 305. કાંઈ છે નહીં, આવડી જાય એવું છે. થોડોક તર્ક લગાવવો પડે બસ. તો આ પ્રોસેસ ગુણાકારમાં છે. ભાગાકારમાં શું કરવાનું? વ્યસ્ત વડે ગુણી નાખવાનું. માની લો કે આવી સંખ્યા આપી હોય ભાગાકારનું કે 0.5 ભાગ્યા 5 આપ્યા હોય તો કાંઈ છે નહીં, 0.5 એટલે 5/છેદમાં કેટલા આવશે? 10. અને ભાગાકાર છે તો વ્યસ્ત વડે ગુણવો. 5ની વ્યસ્ત સંખ્યા 1/5. 5 જતા રહી એટલે જવાબ આવ્યો 1/10. હવે આ 1/10 આવ્યું એટલે શૂન્યની સંખ્યા કેટલી છે? તો કે 1 અંક પછી પોઈન્ટ. લેવા જવાબ આવ્યો. કાંઈ છે ને ઇઝી છે, પણ એ ભાગાકારની પ્રોસેસ આવશે ત્યારે તમને ભાગાકાર કરાવીશ. અત્યારે આપણે ગુણાકાર. એટલે આપણું સ્વાધ્યાયની શરૂઆત છે 2.5નો દાખલા. અહીંયા મેં 7-8 દાખલા લખ્યા છે, એ જરા આપણે ધ્યાન આપશું. જો અહીંયા આપ્યા છે કે 2.7 × 10. પહેલો દાખલો ખાસ ધ્યાન આપજો. હવે તમને આઈડિયા આવી ગયો કે પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે? તો કે 1 એટલે છેદમાં 10 એટલે 27/10 ગુણ્યા 10. 10 10 જતા રહ્યા એટલે જવાબ શું આવ્યો? જે વધ્યું અંશમાં વધ્યું એટલે એ 27/27 જ આવશે. પણ છેદમાં વધ્યું હોય તો અંશમાં કાંઈ ન હોય તો 1 લખવું પડે. જો છેદમાં કાંઈ નથી તો આપણે કાંઈ લખવાની જરૂર નથી. પણ અંશમાં આવી રીતે કાંઈ ન વધ્યું હોય તો આપણે એક સંખ્યા લખી શકીએ. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. 0.47 યાદ રાખજો, 0.47 ગુણ્યા 100. પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે? 2 એટલે છેદમાં કેટલા આવશે? 100 એટલે કે 47/100 ગુણ્યા 100.
100 જતા રહ્યા એટલે જવાબમાં આવ્યું 47 વધ્યું. એ જવાબ છે. કંઈ દાખલા ઇઝી છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. 6.87 ગુણ્યા કેટલા આપ્યા છે? 1000 આપ્યા છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે? તો કે 2. તો કે 687 ના છેદમાં 2 હોય એટલે છેદમાં 100. તમારા મગજમાં બેસાડ લેવાનું. પોઈન્ટની જમણી બાજુ જેટલી સંખ્યા હોય, એક સંખ્યા હોય તો 10, 2 હોય તો 100 અને 3 હોય એટલે 1000. ઓકે, તો 2 છે એટલે છેદમાં 100 ગુણ્યા 1000. હવે છેદમાં 2 શૂન્ય છે તો અંશમાં પણ આપણે 2 શૂન્ય ઉડાડી શકીએ. સમજાઈ ગયું? હવે 687 ગુણ્યા 10 કરો એટલે 6870 જવાબ આવી ગયો. છે કંઈ ઇઝી છે, આવડી જાય એવું છે. ટ્રાય કરશો એટલે 100% તમને પણ આવડી જશે. ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો છે 0.56 ગુણ્યા 1000. પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે? 2 એટલે 56 ના છેદમાં 100 ગુણ્યા 1000. છેદમાં 2 શૂન્ય તો અંશમાં આપણે 2 જ ઉડાડી શકીએ. હવે 56 નો 10 હારે ગુણાકાર એટલે 560. આપણો જવાબ આવી ગયો. છે કાંઈ? દાખલા ઇઝી છે, થોડોક તર્ક લગાવો એટલે કાંઈ છે નહીં. ત્યાર પછી એવા છે 8.87 ગુણ્યા કેટલા છે? 10. હવે આ દાખલામાં ખાસ ધ્યાન આપજો. અત્યાર સુધી આપણે 100, 10, 1000 વાળા પણ સિંગલ. અહીંયા 3 સંખ્યા આપી છે ને 10 આપ્યું છે, તો ખાસ ધ્યાન આપજો. પોઈન્ટની જમણી બાજુ 2 છે એટલે છેદમાં 100 આવશે ગુણ્યા 10. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આવી પ્રોસેસ વધે ત્યારે અંશમાં 1 શૂન્ય છે તો છેદમાં 1 જ ઉડે. પણ હવે શું કરવું? જવાબમાં તો આવું આવ્યું 887 ના છેદમાં 10 આવ્યા. હવે શું કરવું? તો તમારે ખાસ યાદ રાખવાનું, શૂન્યની સંખ્યા કેટલી છે? તો કે 1. તો એકમથી 1 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. 887 અને એકમ પછી 1 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. આ જવાબ આવ્યો ગયો આપણો 88.7. સમજાઈ ગયું શું કર્યું? પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે? તો કે 2 છેદમાં 100 આવી ગયા એટલે 887 ના છેદમાં 100 ગુણ્યા 10. અંશમાં 1 શૂન્ય છે તો છેદમાં 1 જ શૂન્ય ઉડે. હવે 887 ના છેદમાં 10 આવ્યા. શું આપણે આ પ્રોસેસ મૂકશું? ના, કારણ કે દશાંશમાં કીધું એટલે દશાંશમાં મૂકવું જરૂરી છે. તો શું કરવાનું? છેદમાં શૂન્યની સંખ્યા કેટલી છે એટલા અંક મૂકીને પોઈન્ટ મૂકી દેવાનું. પણ એકમથી 2 હોય તો 2 અંક મૂક, 3 હોય તો 3 મૂકીને. હવે શૂન્યની સંખ્યા 1 છે એટલે એકમથી 1 અંક મૂકીને જવાબ મૂકી દીધો. છે કાંઈ? છે ને ઈઝી? આવડી જાય એવું છે, સિમ્પલ છે. થોડીક નજર કરો એટલે આવડી જાય. ત્યાર પછીનો આગળનો દાખલો આપણે જોઈએ. પછીનો દાખલો છે જોજો 0.08 ગુણ્યા 10. ખાસ ધ્યાન આપજો. મેં કીધું હતું ને, શૂન્ય હોય તો એને સંખ્યામાં જ ગણવાનું. પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા આપી છે એટલે 8 ના છેદમાં 100. હવે આ ઘણા એમ કે સાહેબ આ શૂન્ય લખો, તો ત્યાં શૂન્ય લખો નહીં તો કાંઈ નહીં, કારણ કે શૂન્યની કાંઈ કિંમત નથી. પણ દશાંશમાં એ શૂન્યની કિંમત તમારે ગણવી પડે, કારણ કે પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા છે. એક 0, 1 અને 8 એ 2 સંખ્યા એટલે છેદમાં 100 ગુણ્યા 10. હવે અંશમાં 1 શૂન્ય છે તો છેદમાં 1 શૂન્ય છે. રેડી? હવે જવાબ આપણો આવ્યો 8 ના છેદમાં 10. શું કરશું? મેં હમણાં જ તમને આઈડિયા આપ્યો તો શૂન્યની સંખ્યા કેટલી છે? 1. તો 1 અંક પછી પોઈન્ટ એટલે 8 ના 8 છે પોઈન્ટ. ને આગળ કાંઈ ન હોય એટલે શું મૂકી દેવાનું? બસ 0. હા, ક્યાંક આમાં કાંઈ ન હોય તો 1 ન મૂકતા હો, કાંઈ ન એટલે 0 મૂકી દેવાનું. કારણ કે 8 ના 8 તો મુકાઈ ગયા, 1 અંક પછી પોઈન્ટ અને પછી કારણ કે અહીંયા અપૂર્ણાંકમાં કાંઈ નથી એટલે આપણે શું મૂક્યું? શૂન્ય. સમજાઈ ગયું? ચાલો હજી એક દાખલો છે 97.5 ગુણ્યા 100. હવે પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે? 1 એટલે 975 ના છેદમાં 10 ગુણ્યા 100. 0, 1 ઉડી જશે. હવે 975 નો 10 હારે ગુણાકાર કરો એટલે 9750 જવાબ આવ્યો. છે કાંઈ વિદ્યાર્થી મિત્રો? આવડી જાય એવું છે, સહેલું છે. તમે પ્રેક્ટિસ કરો, તમે પણ ગણી શકશો. જાતે આવા 10-20 દાખલા ટ્રાય કરો. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. આવડી જાય, કાંઈ હાર્ડ નથી, સહેલું છે બધું. અને આવડી જશે એટલે આનાથી હાર્ડ દાખલા પણ તમને આવડી જશે. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. એટલે આવા 10 દાખલા તો આ લેક્ચર જોઈને 10 દાખલા તો ગણી જ નાખવાના છે. ઓકે, ચાલો એકવાર નજર કરી લો ફટાફટ. ત્યાર પછીના
થોડાક લેન્થી દાખલા આપણે 6 લીધા છે. પ્રેક્ટિસ વર્ક પાઠ્યપુસ્તક સ્વાધ્યાય પોથીમાં ઘણા બધા છે, તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. પણ અહીંયા મેં થોડાક એવા દાખલા લીધા જે તમને સમજાય જાય. પહેલો દાખલો છે 0.3 ગુણ્યા 8. હવે તમને આઈડિયો મળી ગયો હશે, પણ આમાં અમુક દાખલા એવા હશે કે જે છેદે ઉડતા હશે, અને આ ગુણાકાર સમજાય એટલે ભાગાકારે સમજાય જાય. ભાગાકારને કાંઈ નહીં, એની વ્યસ્ત સંખ્યા વડે ગુણવાનો છે, બીજું કાંઈ નહીં. બાકી ગુણાકારની જે પ્રોસેસ કરો એ જ કરવાની છે, પણ એક વધારાનો ટોપિક કયો આવશે કે એને વ્યસ્ત સંખ્યા વડે ગુણવાનું, બાકી કાંઈ છે નહીં. અને આમાં હવે તમને આઈડિયો આવી ગયો. પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે તો કે 1, એટલે 3/10 ગુણ્યા 8. છેદ ઉડતા હોય તો ઉડાડ નાખવાના, પણ બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આનો છેદ ઉડાડવાની ટ્રાય નહીં કરવાની. શા માટે? કારણ કે તમને છેદમાં 10, 100 અને 1000 વાળી સંખ્યા હશે ને તો તમને ફટાફટ એનો ભાગાકાર કરી શકશો. જો તમે સીધું કરી નાખો, અંશ અંશનો ગુણાકાર 8 તેરી 24/10. શૂન્યની સંખ્યા કેટલી છે? એક અંક પછી પોઈન્ટ એટલે 24. એકમના અંક પછી એક અંક પછી પોઈન્ટ. લ્યો, છેદમાં 10, 100 અને 1000 હોય ને તો એ તમારે છેદ ઉડાડવાની ટ્રાય નહીં કરવાની. કેટલા શૂન્ય છે એટલા અંક પછી પોઈન્ટ મૂકી દો. બાકી જો છેદ ઉડાડવાની ટ્રાય કરો તો અહીં જો હું તમને દાખલો બતાવું કે 3/10 ગુણ્યા 8. તો જો કેટલું પ્રોસેસ થાય. 5 દુ 10 થયા, 2 ચોક 8 થયા, 3 ચોક 12, 12/5. હવે ભાગાકાર કરો. 5 દુ 10 થયા, 2 વધ્યા, 5 ચોક 20. આવી ગયો જવાબ. પણ એ ભાગાકાર કરીને પછી થયું ને અહીંયા સીધું કાંઈ નહીં, અંશ અંશનો ગુણાકાર કર્યો. 8 તેરી 24/10. કદાચ અહીં સંખ્યા બીજી હોત તો આ છેદનો ગુણાકાર કરી નાખવાનો. એટલે કે છેદમાં 10, 100 કે 1000 આવે ને તો એનો ભાગાકાર કરવા નહીં જવાનો, એની શૂન્યની સંખ્યા જોઈ લેવાની. જો હું ખાસ કહું છું, છેદમાં 10, 100 અને 1000 એવી સંખ્યા આવે ત્યારે જ તો તમારે એનો ભાગાકાર નહીં કરવાનો. છેદમાં કેટલા શૂન્ય છે તો કે આટલા, એટલા અંક પછી એકમના અંક પછી એટલા અંક ગણીને પોઈન્ટ મૂકી દેવાનો. જો 8 તેરી 24/10. શૂન્યની સંખ્યા છેદમાં 1 છે એટલે અહીં 24/24 મૂકી દીધા અને એકમના અંક પછી એક અંક પછી પોઈન્ટ મૂકી દીધો. આ ગુણા આપણે સીધી રીતથી કર્યું છે, આ તમે છેદ ઉડાડીને કર્યું. જવાબમાં કંઈ ફેર પડે નહીં. સમજાઈ ગયું? એટલે આ રીત 10, 100 અને 1000 વાળી પ્રોસેસ આવે ને ત્યાં આ જ રીત તમે કરજો એટલે ફટાફટ થઈ શકે. માની લો કે આપણે બીજા દાખલા તરફ જઈએ કે અહીંયા આપ્યા છે કે 12.2 ગુણ્યા 6. જોજો ભાઈ, ખાસ ધ્યાન આપજો. પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે, એટલે 122/10 ગુણ્યા 6. ઘણા વિદ્યાર્થી છેદ ઉડાડવાની ટ્રાય કરશે, આ થશે 2 તેરી 6, 2 પંચા 10, પણ એ લાંબી પ્રોસેસ થઈ જશે. તમારે શું કરવાનું? અંશ અંશનો ગુણાકાર કરવાનો. 6 દુ 12 નો 2 વધી 1, 6 દુ 12 ને 13 વધી 1, 6 એકા 6 ને 1 7 ના છેદમાં 10. થઈ ગયું ફટાફટ. શૂન્યની સંખ્યા કેટલી છે? 1. તો આ અંક ઉપરની સંખ્યા મૂકી દેવાની પહેલા 732. શૂન્યની સંખ્યા કેટલી છે તો કે 1. એકમના અંક પછી એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું. એટલે આપણો જવાબ આવી. છેદ ઉડાડીને કરો કેટલી લાંબી પ્રોસેસ થાય, એના કરતાં છેદમાં 10, 100 અને 1000 હોય એટલે આ પ્રોસેસ કરી નાખવાની. અંશ અંશનો ગુણાકાર કર્યું. 6 દુ 12 નો 2 વધી 1, 6 દુ 12 ને 1 વધી 3 વધી 1, 6 એકા 6 ને 1 7. 732 ના છેદમાં 10 આવ્યા. શૂન્યની સંખ્યા 1 હતી એટલે એકમના એક અંક પછી પોઈન્ટ. 73.2 જવાબ આવી ગયો. સમજાઈ ગયું છે? કંઈ હાર્ડ? ઇઝી જ છે. આગળનો દાખલો જો 3.6 ગુણ્યા 1.2. 2 પોઈન્ટ વાળા આપી દીધા. જો આ ખાસ ધ્યાન આપજો. અત્યાર સુધી આપણે સિંગલ પોઈન્ટ વાળા ગુણાકાર જોઈએ, હવે બંને પોઈન્ટ વાળા. કાંઈ છે નહીં. 3.6 એટલે હવે તમને ખબર પડી ગઈ 36/10. શા માટે મેં મૂક્યા? કારણ કે પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે છેદમાં 10. અહીંયા 1.2 છે એટલે 12/10. શા માટે? પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે 10. ઘણા છેદ ઉડાડવાની ટ્રાય કરશે કે સાહેબ છેદ ઉડાડીએ તો 5 દુ 10, 6 દુ 12, 4 દુ 8, 18 દુ 36, પણ એ લાંબી પ્રોસેસ થઈ જશે. મેં તમને કીધું એ જ રીતે કરો તો થશે. છેદ ઉડાડવા હોય તો મારી નથી, ના નથી. લ્યો, થઈ ગયા. 5 દુ 10 થયા, થાય ને? ત્યાર પછી 18 દુ 36 થયા. પણ એ થોડીક તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. ઓકે, એટલા માટે છેદ ઉડાડીને કરવું હોય તો કરી શકો. જો આ થયા, પછી આ થયા 5 દુ 10 થયા, આ થયા 2 નવા 18 થયા. ઓકે, હવે શું આવ્યું તો કે હવે છેદ ઉડતા નથી તો 12 નવા કેટલા થયા? 108 અને 25 25. હવે ભાગાકાર કરવો પડશે તો પહેલાં જ થઈ જશે
કે 25 ચોક 100 આ રીતે કરો તો હાલે ને 25 ચોક 100 અને આ 108 ને પણ 4 વડે એટલે 8 ચોક 32 નો 2 વધી 3 4 0 0 અને 3 ના 3 4 એકા 4 કેટલા આવ્યા 432 ના છેદમાં 25 ચોક 100 શૂન્યની સંખ્યા 2 છે 2 અંક પછી પોઈન્ટ 432 અહીંયા લખ નાખવાના શૂન્યની સંખ્યા 2 છે 1 અને 2 જો આ આપણે છેદ ઉડાડવાની પ્રોસેસથી કર્યું છેદ ન ઉડાડીને કરવું હોય તો પણ આપણે સરળતાથી કરી શકીએ ખાસ ધ્યાન આપજો કઈ રીતે માની લો કે 36 ના છેદમાં 10 આવ્યા હતા ગુણ્યા 12 ના છેદમાં કેટલા આવ્યા 10 હવે શું કરવાનું જો વિધાઉટ છેદ વગર હું તમને ગણાવું તમારે 36 નો ને 12 નો ગુણાકાર કરવાનો છે તો 36 દાણ કેટલા થશે 360 થયા ને હવે 36 દુ 72 હવે આ બેનો સરવાળો કરી નાખો 2 6 દુ 12 13 નો 3 વધી 1 કેટલા આવ્યા તો કે 432 ના છેદમાં 10 જો વિધાઉટ સરવાળા વિધાવત ગુણાકાર છેદ ઉડાડાય ફટાફટ કરી દો અને 10 નો 10 આરે ગુણાકાર એટલે 10 દાણ 100 આ છેદ ઉડાડીને મેં બતાવ્યું આ વગર છેદે શૂન્યની સંખ્યા કેટલી 2 તો ઉપરની સંખ્યામાં એકમના અંકથી 2 ગણ લેવાના 1 અને 2 શું જવાબ આવ્યો 4.32 આમાં શું આવ્યો તો કાંઈ છે ને ઈઝી છે પણ આ છેદ ઉડાડીને તમે કરી શકો આ વગર છેદ પણ અંશ અંશનો ગુણાકાર કરવાનો છે જો 36 12 432 10 દાણ 100 થઈ ગયું પણ મેં કઈ રીતે ગણતરી કરી સાહેબ તમે કઈ રીતે ગણતરી કરી મૌખિક પણ મેં શું કર્યું બેટા વિભાજન કરી નાખ્યું જો અહીંયા 12 હતા ને તો 36 નો પહેલા 10 આરે કર્યો એટલે 36 દાણ 360 થયા પછી 36 નો મેં 2 આરે 36 દુ 72 આ બેનો સરવાળો કર્યો એટલે કેટલા આવ્યા 432 તર્ક લગાવવાનું ફટાફટ ગણતરી થઈ જાય કરોડોના ગણતરી મૌખિક આ રીતે ફટાફટ થઈ શકે ઓકે તો આ છે એ વગર છેદ આ છેદ ઉડાડીને તમને જે પ્રોસેસથી કરવું એ પ્રોસેસ તમે કરી શકો દાખલાનો જવાબ બેનો સરખો જ આવશે ઓકે ઇઝી છે હાર્ડ નથી આવડી જાય એવું છે ત્યાર પછીના દાખલા ઉપર આપણે નજર કરીએ એવું લાગે તો આ વિડીયોને રિવાઇન્ડ કરી શકો હા આ વિડીયો તમને રિવાઇન્ડ કરીને બતાવશે હા જો કે તમે અહીંયા હોત તો હું તમને બતાવે પણ અહીં કોઈ છે નહીં હું કેમેરો બે જ છે અને યોગેશ સાહેબ ઓકે ત્યાર પછીનો દાખલો એવો છે 0.34 ગુણ્યા 3.6 ખાસ ધ્યાન આપજો 0.34 એટલે 34 ના છેદમાં કેટલા આવશે હા 100 અને 36 એટલે કે 3.6 હે છેદમાં કેટલા આવશે 10 હવે શું કરવાનું રહેશે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવાય મારી ના નથી તો જો પેલા શું કામ કર્યું આપણે તો કે પોઈન્ટની જમણી બાજુ કેટલા સંખ્યા છે તો કે 2 તો કે 34 ના છેદમાં 100 ગુણ્યા 3.6 એટલે કે પોઈન્ટની જમણી બાજુ એક અંક છે એટલે કે 36 ના છેદમાં 10 હવે તમને આઈડિયા આવી ગયો કે સાહેબ છેદ ઉડાડવા નથી ઈઝી કઈ રીત થશે હા તો અંશ અંશનો ગુણાકાર 34 નો 36 આરે ગુણાકાર એટલે કે 1224 ના છેદમાં 100 નો 10 આરે ગુણાકાર એટલે કેટલા થયા 1000 જો વગર છેદે ફટાફટ થઈ જશે શૂન્યની સંખ્યા કેટલી છે 3 તો ઉપરની રકમ પેલા લખ નાખવાની 1224 એકમના અંક પછી 3 અંક મૂકીને પોઈન્ટ 1 2 3 જવાબ આપણો આવી ગયો 1.224 છેદ ઉડાડવો હોય તો કરી શકો તમે તમારી રીતે કરી શકો 17 દુ 34 50 દુ 100 5 દુ 10 18 દુ 36 પણ એ થોડીક લાંબી પ્રોસેસ થઈ જશે ઓકે એટલે આવા ને આવા દાખલા છે તમને સમજાઈ જાય એવા છે હજી આગળ ધ્યાન આપજો 12.6 ગુણ્યા 0.8 હવે તમને ફટાફટ આઈડિયો રહેશે 12.6 પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે 126 ના છેદમાં 10 આવ્યા અને 8 0.8 એટલે 8 ના છેદમાં 10 હવે શું કરશો છેદ ઉડાડવાની ટ્રાય કરશો ના વેરી ગુડ તો 8 6 48 નો 8 વધી 4 8 દુ 16 ને 4 20 ની 0 વધી 2 8 1 8 ને 2 10 1008 આવ્યા કેટલા આવ્યા તો ફરી વાર કહી દઉં 6 8 48 નો 8 વધી 4 8 દુ 16 16 ને 4 20 ની 0 વધી 2 8 1 8 ને 2 10 અને છેદમાં 10 દાણ 100 શૂન્યની સંખ્યા 2 છે એટલે ઉપરની સંખ્યા લખ નાખવાની 1008 શૂન્યની સંખ્યા 2 છે એટલે એકમના અંક પછી 2 અંક મૂકી દેવાના 1 અને 2 જેટલા શૂન્ય હોય ને એટલા અંક મૂકીને પોઈન્ટ મૂકી દેવાનો શૂન્ય 2 છે એટલે 1 અને 2 પોઈન્ટ મૂકી દીધો જવાબ આવી ગયો 10.08
છે કાંઈ? આવડી જ એવા છે. ત્યાર પછીનો લાસ્ટ દાખલો 1.04 ગુણ્યા 0.8. હવે તમે કહી દેશો કે 104 છેદમાં 100 આવ્યા. કઈ રીતે? તો કે પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા છે ગુણ્યા 8 છેદમાં કેટલા આવશે? 10. અંશ અંશનો ગુણાકાર કરી નાખો. 8 ચોક 32 નો 2 વધી 3 8 0 0 3 ના 3 8 એકા 8 832 છેદમાં 10 100 નો 10 આરે ગુણાકાર એટલે કેટલા આવશે? 1000. જો આવા દાખલા જે નથી આવ્યા હું તમને કહી દઉં. શૂન્યની સંખ્યા 3 છે તો ઉપરની સંખ્યા લખ નાખો. એ સંખ્યા 3 છે 1 2 3 પછી પોઈન્ટ. તો પછી શું કરું? તો પછી કાંઈ ન હોય તો શું મૂકી દેવાનું? 0. આપણો જવાબ આવી ગયો. ફરી એકવાર કહી દઉં. 1.04 પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા છે એટલે છેદમાં 100. 0.8 એક સંખ્યા છે એટલે છેદમાં 10. 8 ચોક 32 નો 2 વધી 3 8 0 0 વધી 3 ની 3 8 એકા 8 832 આવ્યા. અને એમનો આવડે તો ભાગ પાડ નાખો. 100 નો 800 આરે ગુણાકાર 8 આરે એટલે 800 થયા. 8 ચોક 32 832 થયા. 100 નો 10 સાથે ગુણાકાર એટલે 1000 થયા. શૂન્યની સંખ્યા 3 છે 3 અંક પછી પોઈન્ટ. આ આપણો જવાબ આવી ગયો 0.832. વિદ્યાર્થી મિત્રો મને આશા છે તમને સમજાઈ ગયું હશે. આવા ઘણા બધા ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાગાકારની પ્રોસેસ આવી જોઈશું. પણ અત્યારે જેટલા પ્રેક્ટિસ વર્કમાં પાઠ્યપુસ્તકમાં જ્યાં આવા દાખલા દેખાય ને વીખી નાખો. આમ એકવાર એમ થઈ જવું છે કે ગણિત એટલે શું? માઇનોર ઇઝી. સમજાઈ ગયું? ગણિત નામનું બોધરેશન છે મગજમાંથી નીકળી જવું જોઈએ. ઓકે, એને ઇઝી રાખો, ઇઝી બનાવો. જ્યાં પણ તમને પ્રોબ્લેમ થાય અમે તમારી સાથે બેઠા છે. તમારા હરેક પ્રશ્નના સોલ્યુશન છે અમે કરી આપશું. ઓકે, પણ મહેનત તમારે જારી રાખવાની છે. આ દાખલાનું રિવિઝન કરી નાખવાનું છે. વારંવાર રિવિઝન કરો એટલે 100% તમે એના પર સફળ થઈ શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે જો આ લેક્ચર તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, જેથી તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા મિત્ર વર્તુળ છે એ આ લેક્ચરનો લાભ ઉઠાવે. અને સાથે સાથે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયો સાથે તમને અમે મળતા રહીએ. ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. ધન્યવાદ.